સૌથી પહેલા વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથ વિધિ ક્યારે યોજાશે એની ચર્ચાઓ ચાલી રહી હતી, અટકળો ચાલી રહી હતી. આખરે અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે, કારણ કે રાષ્ટ્રપતિ સાથે નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી અને રાષ્ટ્રપતિએ નવી સરકારના ગઠન માટે આમંત્રણ આપ્યું છે. 9 જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. 9 જૂને સાંજે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. સૌથી મોટી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી ઉભરી પણ એનડીએને પૂર્ણ બહુમત મળેલો હતો અને આજે સવારે એનડીએ સંસદીય દળની બેઠક પણ યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનડીયુના નેતા પસંદ કરવામાં આવ્યા અને ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ લેવા જઈ રહ્યા છે. જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરાબરી કરવા માટે વડાપ્રધાન જઈ રહ્યા છે અને 9 તારીખે સાંજે આ શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. શપથ ગ્રહણ સમારોહ માટે અલગ અલગ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને પણ આમંત્રણ આપી દેવાયું છે. चुनाव में जैसे हम लोगों को भी दौड़ धूप रहती है, मीडिया के साथियों को भी बहुत परिश्रम करना पड़ता है, रात दिन दौड़ना पड़ता है, अलग अलग लोकेशन को कवर करना पड़ता है. तो आप लोगों ने भी बहुत कष्ट उठाया है. मैं आशा करता हूं कि मीडिया जगत के सभी साथियों का स्वास्थ्य अच्छा रहा होगा और पिछले एक आध सप्ताह का जो विराम मिला है उसके कारण भी अब आप फ्रेश होकर के फिर से मैदान में आए होंगे. तो 18वीं लोकसभा और वैसे भी हमारे यहाँ व्यक्ति के जीवन में 18वीं इसका बड़ा महत्व होता है. एक नए कालखंड में प्रवेश करता है टीनेज समाप्त करके. ये 18वीं लोकसभा एक प्रकार से नई ऊर्जा, युवा ऊर्जा और कुछ कर गुजरने के इरादे वाली રાષ્ટ્રપતિને મળતા પહેલા સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂકતા પહેલા આજે એનડીએની સંસદીય દળની બેઠક મળી હતી, જેમાં તમામ પક્ષોએ સર્વસંમતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટ્યા છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તેને સર્વ પક્ષોએ એટલે કે બધા જ પક્ષોએ સમર્થન આપ્યું છે. સાંસદોએ ઊભા થઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું. तो मैंने किसी को पूछा, यार ये तो ठीक है आंकड़े वांकड़े, तो मुझे ये बताओ कि ईवीएम जिंदा है कि मर गया? क्योंकि ये लोग तय करके बैठे थे कि भारत के लोकतंत्र और लोकतंत्र की प्रक्रिया के प्रति विश्वास ही लोगों का उठ जाए, और लगातार ईवीएम को गाली देना. और मुझे तो लगता था कि शायद इस बार वो ईवीएम की अर्थी का जुलूस निकालेंगे, लेकिन 4 जून शाम आते आते उनको ताले लग गए. ईवीएम ने उनको चुप कर दिया. ये ताकत है भारत के लोकतंत्र की, ये ताकत है भारत की निष्पक्षता की, ये भारत की ताकत है भारत के चुनावी तंत्र की, चुनाव आयोग की. और मैं मानता हूं कि ये आशा करता हूं कि 5 साल तो अब ईवीएम शायद मुझे नहीं सुनाई देगा, लेकिन जब 29 में हम जाएंगे तो फिर से शायद ईवीएम को लेकर के नाचने की शुरुआत करेंगे, क्योंकि इनके सुधरने की संभावना बहुत कम है. આ બાજુ લોકસભાના પરિણામ પછી ગુજરાત ભાજપના સંગઠન મંત્રીની એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે અને વિવાદમાં આવી રહી છે. શ્વાનના ફોટા સાથે તેમણે આ વિવાદિત પોસ્ટ મૂકી છે અને લખ્યું છે કે શ્વાનને વિકાસથી કોઈ મતલબ હોતો નથી, ગમે એટલું સારું કામ કરો, કેટલાક લોકોને કોઈ લેવા દેવા હોતા નથી. આ પોસ્ટ મૂકી છે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે અને ત્યારબાદ વિવાદ પણ થયો અને વિવાદ થયા બાદ તેમણે સોશિયલ મીડિયા પરથી પોતાના અકાઉન્ટમાંથી આ પોસ્ટ હટાવી પણ લીધી છે. ભાજપાના નેતા અને એમના આગેવાનો જે પ્રકારનું પરિણામ આવ્યું છે, પૂર્ણ બહુમત ન મળતા જાણે બોખલાઈ ગયા હોય એવું લાગે છે.
જે પ્રકારની વાતો કરી રહ્યા છે, ધડમાથા વગરની વાતો, જે પ્રકારની વાતો કરી રહ્યા છે, જે મત એમને ના આપે એમને અપમાનિત કરવાના, એમના વિરુદ્ધમાં મતદાન થાય તો તેમના માટે ખરાબ શબ્દોનું ઉચ્ચારણ કરવાનું, મને એવું લાગે છે કે આ લોકતંત્ર માટે ખતરનાક છે. ગેનીબેન ચૂંટણી જીત્યા, ભારતીય જનતા પાર્ટીની ત્રીજી વખત હેટ્રિક થતા રોકી દીધી અને ત્યારબાદ તેમણે જે નિવેદન આપ્યું એ ખૂબ ચર્ચામાં રહ્યું અને કોંગ્રેસને નિવેદનથી આઘાત પણ લાગ્યો છે. ગેનીબેને કહ્યું હતું કે કોંગ્રેસમાંથી માત્ર ઉમેદવાર લડે છે અને ઉમેદવાર પોતાના દમ ઉપર જીતે છે, જ્યારે પાર્ટી લડશે ત્યારે ખરા અર્થમાં કોંગ્રેસ જીતશે. અને આ નિવેદન બાદ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ નારાજગી વ્યક્ત કરી છે અને ગેનીબેનના નિવેદનને એમણે દુઃખદ ગણાવ્યું છે. એમણે કહ્યું છે કે ગેનીબેનના નિવેદનથી અમને ઠેસ પહોંચી છે. કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે. અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે. એને બદલે પેરેલલ એક પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે. ભૂતકાળની અંદર વાવ વિધાનસભા હોય કે બીજા, બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીંયા મતદારો નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને એની સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ એક્ટિવ થયું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને બધા વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાપુતારામાં વરસાદનું આગમન થયું છે અને સાપુતારા આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. સાપુતારા હિલ સ્ટેશન અને અદ્ભુત નજારો અત્યારે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ ગિરિમથક છે કે જ્યાં ચોમાસામાં લોકો ફરવા જતા હોય છે. ચોમાસામાં અહીંયા ફરવાની મજા જ કંઈક ઓર હોય છે, જાણે વાદળ જમીન પર ઉતરી ગયા હોય એવો નજારો ચોમાસામાં જોવા મળતો હોય છે. અહીંયા વરસાદની શરૂઆત થઈ છે અને હવે સહેલાણીઓનો ધસારો પણ જોવા મળશે. ઉનાળામાં આ વખતે સાપુતારા વધારે ગરમીના કારણે સુમસામ ભાસતું જોવા મળતું હતું, જ્યાં વરસાદનું આગમન થયા પછી હવે પ્રકૃતિ ખીલી રહી છે. નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે રાજ્યની અંદર અને એમાં હવે વરસાદની સિઝન આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ એક્ટિવ છે. 12 જૂન સુધી ભારે પવન સાથે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી કરાઈ છે. अभी एक सौराष्ट्र रीजन और साथ में नेबरहुड में एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है, जिसके कारण आज सौराष्ट्र के राजकोट, जूनागढ़, अमरेली और गिर सोमनाथ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है. और साथ में ही गुजरात रीजन के दाहोद, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली में लाइट रेन के साथ ही थंडरस्टॉर्म होने का पूर्वानुमान है. ये प्री मानसून की बारिश है और जो गुजरात रीजन के लिए नॉर्मल डेट है मानसून की वो 15 जून है. આ વખતે ગુજરાતમાં ઉનાળો ખૂબ ખતરનાક રહ્યો. લગભગ 47 ડિગ્રીને તાપમાન અડું થઈ ગયું હતું અને ત્યારે વરસાદની રાહ જોવાઈ રહી હતી. એક ચર્ચા એ પણ હતી કે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે. ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતે અણસાર આપ્યો છે, વર્તારો આપ્યો છે કે 21 જૂનની આસપાસ ચોમાસું રાજ્યમાં બેસશે, ધોધમાર વરસાદ વરસશે, લાંબો વરસાદ રહેશે અને ચોમાસું પણ ખૂબ સારું રહેશે. સાહેબ, ત્રીજા હીટવેવની આશંકા પર જણાવી રહ્યા છો, કેવી રીતે રહેશે? બિલકુલ, કેમ કે અરબ સમુદ્ર સખત ગરમ થઈ રહ્યો છે. અત્યારની વાત કરીએ તો પર્ટિક્યુલર આજના દિવસે 32 થી 33 ડિગ્રી તાપમાન છે, એટલે હીટવેવની સંભાવના છે અને સાયક્લોનની સંભાવના પણ રહેલી છે. જો લો પ્રેશર જનરેટ થઈ જાય તો સાયક્લોન ક્રિએટ થઈ શકે અને અત્યારે ગાળો પણ છે સાયક્લોન અને હીટવેવ ત્રીજું આવવાની સંભાવના મને નેક્સ્ટ વીકમાં લાગી રહી છે. મને એવું લાગે છે એ પ્રમાણે 15 જૂન પછી વાદળ દેખાવાનું શરૂ થશે અને 21મી જૂનની આસપાસ ઓફિશિયલી વરસાદ બેસી જવો જોઈએ. ગુજરાતની વાત કરીએ તો અને કેવો પડશે વરસાદ? વરસાદ બહુ સરસ ક્વેશ્ચન, ધમધોકાર પડશે અને જેમ હીટ વેવ આવ્યો ને એવું કોલ્ડ વેવ આવ્યો એ રીતે મોન્સૂન વેવ પણ ચાલશે અને 5 થી 10 ઇંચ એક જ જગ્યાએ વરસાદ પડી જવાની સંભાવના રહેલી નકારી શકાતી નથી. ફ્લડ
દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. હમણાં જ અમે આપને સાપુતારાના આહલાદક દ્રશ્યો બતાવ્યા અને હવે વાત કરવી છે વલસાડ જિલ્લાની, કે જ્યાં પણ વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે. કપરાડા તાલુકામાં ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ સુથાળપાડા, વડોલી, રાનવેરી ગામમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે અકળાવનારી ગરમીથી લોકોને ઠંડક મળી, પણ હા, એની સાથે સાથે કેટલીક જગ્યાએ વીજળી ડૂલ થતા લોકોને હેરાનગતિનો સામનો પણ કરવો પડ્યો. પ્રી મોન્સૂનનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે. પણ એ પહેલા ડાંગ જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે નદી સરોવર ડેમ ઉપર અકસ્માત થાય છે એ ટાળવા માટે આગોતરું આયોજન કરવામાં આવે. ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન નદી નાળા, ચેકડેમ, ધોધ જેવા સ્થળોએ જવા માટે અથવા કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સહેલાણીઓને પણ નદી નાળા, ધોધ જેવા જગ્યાએ જોખમી રીતે વાહનો પાર્ક ન કરવા, સેલ્ફી ન લેવા માટે કહેવામાં આવ્યું છે. જિલ્લાની અંદર જ્યાં અમુક જળાશયો છે, પાણી જ્યાં વહેણ હોય છે ત્યાં આગળ અને ધોધ જે છે તે પ્રવાસી વ્યક્તિઓ હોય કે આમ જનતા હોય એ પાણીના પ્રવાહથી સચેત રહે, એટલા માટે અને જનતામાં જાગૃતિ આવે અને તંત્ર કાર્યવાહી કરી શકે તે માટે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ 144 હેઠળ અત્રેથી ડિસ્ટ્રિક્ટ કક્ષાએથી એડીએમ તરીકે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી કરીને જનતા તેની નોંધ લેશે અને તે સાવચેત અને જાગૃત થશે. કેટલાક લોકોની લાલચ ખેડૂતોને બરબાદ કરી રહી છે અને એમાંથી જ એક છે નકલી બિયારણના વેપારી. નકલી બિયારણ વેચી અને ખેડૂતોને બરબાદ કરવાનો કારસો ઘડવામાં આવ્યો, જેમાં કૃષિ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે. 19 ટીમો દ્વારા તપાસ શરૂ કરાઈ છે. રાજ્યભરમાં 483 જગ્યાએ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. બિયારણ, ખાતર, દવાનો મોટો જથ્થો પણ અટકાવાયો છે. લગભગ 6 કરોડ 15 લાખ રૂપિયાનો જથ્થો કૃષિ વિભાગે અટકાવ્યો છે, જેમાં 59 ઉત્પાદકો, 848 બિયારણ વિતરકોને ત્યાં તપાસ કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડમાં ઠેવા હોય કે સાગઠિયા, એક પછી એક અધિકારીઓની સંડોવણી ખુલતી હતી. ભારતીય જનતા પાર્ટીના રાજકોટના નેતાઓ કહેતા આવ્યા છે કે જો અમારી સંડોવણી ખુલશે તો રાજકીય જીવન છોડી દઈશું. ને આ બધા વચ્ચે એસઆઈટીની તપાસમાં મોટો ખુલાસો થયો છે. સાગઠિયાએ ધડાકો કર્યો છે, ભાજપના નેતાઓના નામ આપ્યા છે. ડિમોલેશન ભાજપના પદાધિકારીના કહેવાથી રોક્યું હોવાનો સાગઠિયાએ દાવો કર્યો છે. ભાજપના 3 પદાધિકારીઓના નામ ખુલ્યા છે. પણ સાહેબ, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સપનું બતાવનારા તંત્રના એક કારનામા જુઓ કે કયા પદાધિકારીના નામ આપવામાં આવ્યા છે સાગઠિયા દ્વારા, એનો કોઈ ખુલાસો કરવા તૈયાર નથી. તો અગ્નિકાંડના જે મૃતકો છે એમને ન્યાય અપાવવા માટે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. 3 દિવસ સુધી કોંગ્રેસના નેતાઓ ત્રિકોણબાગમાં ઉપવાસ કરશે. પીડિત પરિવારને ન્યાય મળે એ માટે આ ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. જે રીતે યુવરાજસિંહે સ્ટેટમેન્ટ ક્રાઇમ બ્રાન્ચને આપ્યું છે એ રીતે જે મેસેજ આવ્યા કે રાજકોટ ભાજપના કોર્પોરેટર નીતિનભાઈ આની અંદર 1.5 લાખ રૂપિયા લીધા છે. નીતિનભાઈ પોતે એવું કબૂલ કરે છે કે હા, હું સ્થળ ઉપર ગયો તો, હા, આના માટે મેં ભલામણ કરી હતી, પણ મેં પૈસા નથી લીધા, મેં માત્ર આરટીટીકારે વાત કરાવી હતી. કોઈ માણસ એમને એમ કરે નહીં અને કોઈ માણસ અત્યારે ખોટું ન બોલે, કારણ કે યુવરાજસિંહ એ જગ્યાએ છે કે હવે ખોટું બોલે તો એનું ચાલે એમ નથી. તો આજે 24 કલાક થવા આવી, હજી સુધી નીતિન રામાણીને પૂછપરછ નથી કરવામાં આવી, એને પોલીસ ઉપાડી નથી ગઈ. એનો મતલબ એવો થયો કે જે ભાજપના આકાઓ હોય એ બધાને આમાંથી બચાવી લેવાના છે. માત્ર ને માત્ર એક સાગઠિયા ઉપર ફોકસ કરી અને નાના જેને મગરમચ્છ કહો કે નાની માછલી કહો એને જ પકડવી, પણ એના જે આકાઓ હતા, જે ડિમોલેશન જેને અટકાવ્યું, એ કોઈની ધરપકડ કરવામાં આવતી નથી. તંત્ર અત્યાર સુધી કેવું ઊંઘતું રહ્યું છે અથવા તો ભ્રષ્ટાચારમાં લપેટાઈને સૂતું રહ્યું છે એનો વરવો દાખલો સામે આવ્યો છે રાજકોટના અગ્નિકાંડ પછી. કારણ કે અત્યાર સુધી ઊંઘેલું તંત્ર અચાનક હરકતમાં આવ્યું છે. હવે જ્યારે સ્કૂલો શરૂ થવાની છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી 100થી વધુ સ્કૂલો
સીલ કરી છે. બધી જ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે અને સ્વનિર્ભર શાળા સંચાલકના મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે 13 જૂનથી શાળામાં શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે. ક્ષતિઓ દૂર કરવા માટે સમય માંગવામાં આવ્યો છે. અહીંયા વાંક સ્કૂલોનો પણ છે અને તંત્રનો પણ છે. ના સ્કૂલોએ સેફટી લીધી કે ના એનઓસી લીધા, ના તંત્રએ એની જાળવણી કરી અથવા તો ના તંત્રએ એની તપાસ કરી. પહેલા નોટિસ ફટકારી. હવે ભય એ છે કે બાળકોના અભ્યાસ પર ક્યાંક ખરાબ અસર ન પડે. અમારી અત્યારે એટલી જ માંગ છે કે અમારે જે પણ બિલ્ડિંગોને સીલ લાગ્યા છે અમને અમારી ક્ષતિ પૂર્તતા કરવાનો સમય આપવામાં આવે. નાની મોટી ક્ષતિ છે, બહુ મોટી એવી ક્ષતિ પણ નથી કે ભાઈ કોઈને નાનકડો ડોમ છે તો એ ડોમ ઉતારી લેવો છે, પણ ડોમને જ સીલ મારી લીધું હોય તો ડોમ કેવી રીતના ઉતારશે? બધા જ લોકો ડોમ ઉતારવા માટે તત્પર છે, ડોમ ઉતારી જ લેવાના છે, પણ જ્યારે સીલ લગાવવામાં આવ્યું હોય તો અમારી એટલી જ રજૂઆત છે કે તમે ઝડપથી સીલ ખોલો તો અમે એ કાર્યવાહી પૂર્ણ કરીએ. સવાલ અહીંયા સંચાલકો ઉપર પણ થાય કે તમે ડોમ લગાવ્યા જ શું કામ? શું તમને તક્ષશિલા યાદ નથી? અને તંત્ર ઉપર પણ કે તંત્રને શું દેખાતું નહોતું? પણ તંત્રની આ કામગીરી પાછળ અગ્નિકાંડ પછી હાઈકોર્ટે લગાવેલી ફટકાર પણ એટલી જ જવાબદાર છે. આંખમાં લોહી ઉતરી જાય ત્યાં સુધી હાઈકોર્ટે ફટકાર લગાવી હતી અને એ પછી ન માત્ર રાજકોટમાં પણ સુરતમાં પણ તંત્ર જાગ્યું. 250 સ્કૂલો સીલ કરી છે જેમની પાસે બીયુ પરમિશન જ નહોતી. 250 સ્કૂલો સુરતની અંદર, એ સુરત જ્યાં તક્ષશિલા કાંડ થયો હતો, 22 વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. 250 સ્કૂલો પાસે બીયુ પરમિશન નહોતી અને ધમધમતી હતી. અને હવે વિકસિત ગુજરાતની એક વરવી વાસ્તવિકતા બતાવવી છે, કારણ કે અહીંયા વિકસિત ગુજરાત કહેવામાં આવે છે, નળથી જળ ઘરે ઘરે પહોંચતું હોવાનું કહેવામાં આવે છે. અને એ જ ગુજરાતના પાટનગર ગાંધીનગર જિલ્લામાં 4 વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે છે. એ કોલેરા જે પાણીના કારણે થાય છે. દહેગામમાં 8માંથી 7ને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. દહેગામના પાણીના 12 સેમ્પલ ફેલ થયા છે અને સેમ્પલ ફેલ જતા હવે ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે. આ જ આ તંત્રની પોલ ખોલે છે કે નર્યો ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું જ નથી અને એની કિંમત જનતા ચૂકવી રહી છે. આજ દિન સુધીમાં ટોટલ દહેગામની અંદર 8 કેસો પોઝિટિવ આવ્યા હતા. એમાંથી 7ને રજા આપી દીધી છે, હવે સ્ટેબલ છે, કોઈ તકલીફ નથી. એક કેસ અત્યારે છે જેને પણ લગભગ આજે સાંજ સુધીમાં રજા આપી દેવામાં આવશે. ખાસ કરીને જે નગરપાલિકા પાણીની લાઈન મારફત જે આપે છે એમાં એસટી બસ સ્ટેન્ડની બાજુનો જે ખાડા વિસ્તાર છે એ ખાડા વિસ્તારમાં આ કેસો બન્યા હતા. અને અમારા દ્વારા 25 ટીમો બનાવવામાં આવેલ છે. 25 ટીમો દ્વારા રેગ્યુલર આખા પેથાપુર ગામનું સર્વેલન્સ પણ કરવામાં આવેલું છે. જે વિસ્તારમાં કેસ મળેલા તે વિસ્તારમાં પણ સવાર સાંજની રેગ્યુલર સર્વેલન્સની એક્ટિવિટી કરવામાં આવે છે. આ ઉપરાંત ત્યાંથી પાણીના નમૂના પણ લેવામાં આવેલા. નમૂનામાં 1-2 નમૂના જે હતા ફેલ થયેલા હતા કે જેમાં પાણી પીવાલાયક નહોતું, તો અમારા દ્વારા ત્યાં ક્લોરીનની ટેસ્ટ પણ કરવામાં આવેલા. ક્લોરીન ટેસ્ટ પણ મળેલા અને ક્લોરીનની કામગીરી સુપર ક્લોરિનેશન થાય અને આગળ નવા ઝાડા ઉલટીના કેસો ના મળે તેના માટે પણ કાર્યવાહી કરવામાં આવેલ. આ ઉપરાંત ગાંધીનગર ડીડીઓ આખરે આ થઈ કેમ રહ્યું છે, કોલેરા ફેલાઈ કેમ રહ્યો છે, એ વિશે બોલવા તૈયાર નથી. કામગીરીની વાત કરે છે. નળ સે જલ, શુદ્ધ પીવાનું પાણી, નળ ખોલો ને પાણી પી શકો એટલું ચોખ્ખું પાણી આપવાનો દાવો કર્યો હતો. પણ ન માત્ર ગાંધીનગર, પેટલાદની અંદર પણ કોલેરા ફેલાઈ રહ્યો છે. પેટલાદના સિલવાઈ ગામમાં કોલેરા ફેરવાયો. જિલ્લા કલેક્ટરે આખા ગામને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું છે. સિલવાઈ ગામની આસપાસના ગામ પણ કોલેરાગ્રસ્ત છે. 2 કિલોમીટરના ગામ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે. 7 જુલાઈ રથયાત્રા અમદાવાદની અંદર જોરશોરથી રથયાત્રા નીકળતી હોય છે, રંગે ચંગે રથયાત્રા. પણ એ પહેલા જળયાત્રાનું પણ એટલું જ મહત્વ અમદાવાદની અંદર છે ને 22 જૂને જળયાત્રા થવાની છે અને જગન્નાથ મંદિરની અંદર એની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સાબરમતી નદીમાંથી એ 108 કળશ ભરી અને ભગવાન જગન્નાથને એનો અભિષેક કરવામાં આવતો હોય છે. એની સાથે જ રથયાત્રા માટે પણ તૈયારીઓ મંદિરની અંદર શરૂ થઈ ગઈ છે. પોલીસનું ચેકિંગ હોય કે પછી રથની કામગીરી હોય, આ બધું જ અત્યારે ચાલી રહ્યું છે.